નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરના 20 મહત્વના સમાચારો સાથે સુપર 20 માં હું જય પટેલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારોની સાથે। તો દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ભલે નબળી પડી ગઈ હોય, પરંતુ વૈજ્ઞાનિકો થર્ડ વેવ આવશે તેવી શક્યતા વારંવાર વ્યક્ત કરી રહ્યા છે। ત્રીજી લહેરના ખતરા વચ્ચે અનેક રાજ્યોમાં ફરીથી સ્કૂલ ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ વચ્ચે આઈસીએમઆરના ડીજી ડોક્ટર બલરામ ભાર્ગવે સ્કૂલ ખોલવાને લઈને મોટી વાત કરી છે। મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ડોક્ટર ભાર્ગવને સ્કૂલ ખોલવાને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે શરૂઆતમાં પ્રાઇમરી સ્કૂલ ખોલી શકાય છે, કેમ કે નાના બાળકોમાં એડલ્ટની તુલનાએ સંક્રમણ થવાનો ખતરો ઓછો હોય છે। छोटे बच्चे वायरस को बहुत आसानी से हैंडल कर लेते हैं, अडल्ट से ज़्यादा आसानी से हैंडल कर देते हैं। और छोटे बच्चों में कुछ एस रिसेप्टर्स कम होते हैं उनकी लंग्स में, जहाँ पे वायरस अटैच करता है तो उनके लंग में एस रिसेप्टर्स कम होते हैं, तो इसलिए उनमें इन्फेक्शन कम होता है, देखा गया है। मगर दूसरी बात ये भी देखी गई है इस सर्वे में, आप देखिए कि 6 से 9 वर्ष के बच्चों में 57.2% एंटीबॉडीज है, जो बिल्कुल एडल्ट के बराबर ही है। उनका 60, 62, 64 के करीब है, तो बिल्कुल बराबर ही है। और जैसे कि कई यूरोप के देशों में उन्होंने प्राइमरी स्कूल बंद ही नहीं किए थे, चाहे फर्स्ट वेव हो, चाहे सेकेंड वेव हो, चाहे थर्ड वेव हो, उनके यहाँ स्कूल खुले रहे थे प्राइमरी स्कूल। और ये इसलिए हम लोग की हिदायत ये है कि प्राइमरी स्कूल खोले जा सकते हैं, पहले खोले जा सकते हैं। દેશભરમાં કરાવવામાં આવેલા સિરોલોજીકલ સર્વેમાં 67.6% લોકો પોઝિટિવ આવ્યા છે, જેનો અર્થ છે કે આટલા ટકા લોકો પહેલા જ સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે અને તેના શરીરમાં કોવિડ-19 વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી વિકસિત થઈ ચૂકી છે। સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં કરાવવામાં આવેલા સિરો સર્વેમાં 67.7% લોકો સિરો પોઝિટિવ આવ્યા છે। આ સર્વે જૂન જુલાઈમાં કરાવવામાં આવ્યો છે। આઈસીએમઆરના ડિરેક્ટર જનરલ ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યું કે રાષ્ટ્રીય સિરો સર્વેનો ચોથો તબક્કો જૂન જુલાઈમાં 21 રાજ્યોના 70 જિલ્લામાં કરવામાં આવ્યો હતો, જેમાં 6 થી 17 વર્ષની ઉંમરના બાળકો સામેલ હતા। તેમણે કહ્યું કે સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવેલા સ્વાસ્થ્યકર્મીઓમાં 85%માં SARS CoV-2 વિરુદ્ધ એન્ટીબોડી મળી છે, જ્યારે સ્વાસ્થ્યકર્મીઓમાં 10%ને અત્યાર સુધી રસી લાગી નથી। Let's concentrate on the general population, which includes 6 years and above, an adult population. So 6 to 9 years we had 2,892 individuals, and more than 18 years we had 20,282. Now here, interestingly, you have to remember, amongst the adult population, that is more than 18, there was no vaccine in 12,607, that is 62.2% did not have any vaccination. 24.8% of the people surveyed in the adult population had one dose of the vaccination, and 13% of the individuals had both doses of the vaccine. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર સહિત અનેક નેતાઓના ફોન ટેપિંગનો વિવાદ સંસદમાં પહોંચ્યો હતો। સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે ફોન ટેપિંગ મામલે હોબાળો મચાવ્યો હતો અને ગૃહમંત્રીના રાજીનામાની પણ માંગણી કરી હતી। રિપોર્ટ મુજબ ઇઝરાયેલની કંપની એનએસઓના પેગાસસ સોફ્ટવેરથી આ ફોન ટેપિંગ થયું હતું, જેમાં 300 લોકોના નંબરોનો સમાવેશ થાય છે। ઇઝરાયેલી સોફ્ટવેર પેગાસસ દ્વારા ફોન ટેપિંગ થયાનો ખુલાસો થયો છે। આ લિસ્ટમાં રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે। એનએસઓની યાદીમાં જે 300 ભારતીયોના નંબરોનું ટેપિંગ કરાયું છે, તેમાં રાહુલ, પ્રશાંત કિશોર ઉપરાંત આઈટી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ, જ્યારે અન્ય નેતાઓમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના પીએસના નંબરનો પણ સમાવેશ થાય છે। લોકસભાને 22 જુલાઈ સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કરાયો છે। प्रधानमंत्री जी विपक्ष के जो धारणा है, विपक्ष के जो रूप है, स्टैंड है, उसके बारे में बहुत चिंता व्यक्त की। सदन में चर्चा का भी, जिसमें सरकार और प्रधानमंत्री जी चाहते हैं कि चर्चा समृद्ध हो, चर्चा सार्थक हो, इसलिए चर्चा में भाग लेना चाहिए। इतने बहुत बड़ा महामारी हमने लगभग 2 साल से हम इससे झेल रहे हैं, लेकिन बहुत
गैर जिम्मेदार, मोस्ट इररिस्पॉन्सिबल बिहेवियर स्पेशली कांग्रेस पार्टी कर रही है। ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પેગાસસ પ્રોજેક્ટ દ્વારા કથિત જાસૂસીના કેસમાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આ મામલાને વિપક્ષનું ઘૃણાસ્પદ ષડયંત્ર ગણાવ્યું હતું. એટલું જ નહીં, યોગીએ દાવો કર્યો છે કે વિપક્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીને દૂષિત કરવા માટે કાવતરા ઘડી રહ્યું છે. આ પહેલી ઘટના નથી. 2020માં અમેરિકાના રાષ્ટ્રપતિના ભારતના આગમન પહેલા દિલ્હીમાં થયેલો ભયાનક તોફાનો એ કાવતરાનો એક ભાગ હતો. लोगों को संबल देने की बजाय इस तरीके की अराजकता का वातावरण पैदा करने का कुत्सित प्रयास कांग्रेस और विपक्षी दलों के नेताओं ने सेकेंड वेव के दौरान किया था। दुर्भाग्य से जब एक साहसिक निर्णय देश के संसद सत्र को लेकर के किया जाता है और संसद सत्र प्रारंभ होने के ठीक एक दिन पहले इस प्रकार की एक सनसनीखेज चीजों को परोस करके समाज में एक विषाक्त वातावरण पैदा करने का जो कुत्सित प्रयास हो रहा है। શિવસેનાએ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા ઇઝરાયલના સ્પાયવેર પેગાસસ દ્વારા મંત્રીઓ, કાર્યકરો અને પત્રકારોની કથિત નાસભાગની તપાસની માંગ કરી હતી. વધુમાં શિવસેનાના સાંસદ સંજય રાઉત અને વિનાયક રાઉતે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર ગૃહપ્રધાન અમિત શાહે આ મુદ્દે સ્પષ્ટતા આપવી જોઈએ, કારણ કે લોકોમાં એક પ્રકારે ડરનો માહોલ ઉભો થઈ રહ્યો છે. રાઉતે કહ્યું કે તેમણે રાજ્યસભામાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડક સાથે વાત કરી હતી અને ચોમાસુ સત્ર દરમિયાન આ મુદ્દો ગૃહમાં ઉછાળવામાં આવશે. ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર દરમિયાન પટોલેના ફોન ટેપિંગના આરોપીની તપાસ માટે સરકારે પોલીસ મહાનિર્દેશકની અધ્યક્ષતામાં 3 સભ્યોની કમિટી બનાવી છે. ત્યારે ફોન ટેપિંગ મામલે સંજય રાઉતનું નિવેદન, પીએમ મોદી અમિત શાહે જવાબ આપવો જોઈએ. આજે લોકોમાં ડરનો માહોલ છે. केंद्र सरकार में जो 2 मंत्री हैं, हमारे नए रेल मंत्री अश्विनी जी, प्रहलाद पटेल, उनका भी नाम आया है, तो उनकी भी जासूसी हो रही थी जी। पूरे देश को समझना चाहिए कि उनकी जासूसी क्यों हो रही थी, दोनों मंत्रियों। ये बहुत ही गंभीर मामला है। और कल और वो जो मंत्री है वो उसी विभाग के मंत्री बन गए। हाँ, उसी विभाग के मंत्री बन गए। ये हमारे लिए बहुत ही चिंता की बात है कि उसी विभाग के मंत्री है और उनकी जासूसी हो रही है। पूरा देश आज चिंता और सदमे में है। लगता ही देश में कोई सुरक्षित नहीं है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો છે. પીએમ મોદીએ ભાજપના સાંસદોને ટકોર કરી છે કે સરકારની કામગીરી અંગેની સત્યતા અને તથ્યો લોકોની સમક્ષ રાખવી જોઈએ, જેથી વિપક્ષના ખોટા સંદેશા અથવા સત્યના અભાવથી સર્જાયેલી શૂન્યતા લોકોમાં ન ભરાઈ જાય. ભાજપ સંસદીય પાર્ટીની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને વિનંતી કરી હતી કે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ફેલાયેલા જૂઠાણાને હરાવવા લોકોની વચ્ચે જઈને તેના પુરાવા આપવા જોઈએ. વડાપ્રધાને કોંગ્રેસની સત્તાની ભાવના પર ચિંતા વ્યક્ત કરી હતી, જે તેમને વિપક્ષ તરીકેની ભૂમિકા નિભાવવામાં પણ અટકાવી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસને તેના મતદાતાની ચિંતા નથી અને હજી પણ તે અધિકારની ભાવના ધરાવે છે કે તેણે દેશ પર 60 વર્ષ શાસન કર્યું છે. લોકોએ ભાજપને પસંદ કર્યો છે તે હકીકત કોંગ્રેસ પચાવતી નથી. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર ચિંતા વ્યક્ત કરતા મુખ્યપ્રધાન નીતિશ કુમારે કહ્યું કે તેઓ તેને ઘટાડવાનો વિચાર કરશે. પહેલા રાજ્યમાં અને ત્યારબાદ કેન્દ્ર સાથે પણ આ માટે વાત કરશે. અત્યાર સુધીમાં તેના વધેલા ભાવો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહોતું, પરંતુ હવે બિહારમાં પહેલા તેની ચર્ચા કર્યા બાદ અમે યોગ્ય નિર્ણય લઈશું. આ પછી આ મામલે કેન્દ્ર સાથે પણ ચર્ચા કરવામાં આવશે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવા માટેના સામૂહિક પ્રયત્નો કરવા અંગે વિચારણા કરશે.
નીતિશ કુમારે કહ્યું કે ક્યારેય વિચાર્યું નહોતું કે પેટ્રોલ ડીઝલના ભાવ આટલા થઈ જશે, ત્યારે પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી નીતિશ हैरान થઈ ગયા છે। अभी हम लोग ने इस पर कभी गौर नहीं किया है। मैंने ईमानदारी से आपको बता देते हैं कि रेट तो बढ़ रहा है, लेकिन कभी इस पर गौर नहीं किया। लेकिन आप जो सुझाव दे रहे हैं तो इस पर तो परामर्श किया जा सकता है, बातचीत किया जा सकता है। आपस में पहले हम लोग बात करेंगे, अपने यहाँ बिहार में आपस में पहले बातचीत करेंगे, इसके बाद इसका क्या रास्ता है, किस तरह से लोगों को राहत मिल सकती है, उस पर गौर करेंगे। अभी तक नहीं देखे, ये अखबार में छपता है, रोज देखते हैं कि इसकी कीमत बढ़ रही है, ये तो देखते हैं, लेकिन ये हम आपको ईमानदारी से बोल रहे हैं कि इस पर कभी क्या करना चाहिए, इस पर अभी हम लोग नहीं सोचे। लेकिन आप पूछ रहे हैं तो हम लोग आपस में थोड़ा बातचीत करेंगे, देखेंगे। એક તરફ પ્રજા પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવને પગલે નારાજ છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો માટે પેટ્રોલ અને ડીઝલ કુબેરના ખજાના સમાન બની ગયા છે। 31 માર્ચના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીને કારણે ભારત સરકારને 3.35 કરોડ રૂપિયાની આવક થઈ છે, તેમ લોકસભાને આજે જણાવવામાં આવ્યું છે। ત્યારે ભારત સરકારની પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં 88% વધારો થયો છે। નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી 19.98 રૂપિયાથી વધારી 32.90 રૂપિયા થઈ ગઈ છે। તેવી જ રીતે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી 15.83 રૂપિયાથી વધારીને 31.80 રૂપિયા કરી દેવામાં આવી છે। આ માહિતી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાન રામેશ્વર તેલીએ એક લેખિત પ્રશ્નના જવાબમાં આપ્યો હતો। ત્યારે એક્સાઇઝ ડ્યુટીમાં કરાયેલા આ વધારાને કારણે નાણાકીય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારની પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીની આવક વધીને 3.35 લાખ કરોડ રૂપિયા હતી। નાણાકીય વર્ષ 2019-20માં આ આવક 1.78 લાખ કરોડ રૂપિયા હતી, એટલે કે એક જ વર્ષમાં કેન્દ્ર સરકારની આવકમાં 88%નો વધારો થયો છે। ત્યારે નાણાકીય વર્ષ 2018-19માં કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટીની આવક 2.13 લાખ કરોડ રૂપિયા હતી। આરજેડીએ વધતી જતી મોંઘવારી મુદ્દે બિહારના તમામ જિલ્લા મથકોમાં ધરણા કર્યા હતા, જેમાં પાર્ટીના સાંસદો, ધારાસભ્યો, એમએલએ થી માંડીને પાર્ટીના તમામ મોટા નેતાઓ અને કાર્યકરોએ ભાગ લીધો હતો। પ્રદર્શન દરમિયાન કેટલાક કામદાર કપાળ પર સિલિન્ડર લઈને બેઠા હતા, જ્યારે કેટલાક બળદગાડી અને ઘોડાગાડી પર સવાર હતા। આ પ્રદર્શન દરમિયાન આરજેડી કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પુતળા દહન પણ કર્યું હતું। સરકારી અધ્યક્ષ તેજસ્વી યાદવે મોંઘવારી મુદ્દે કેન્દ્ર અને બિહાર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તો તેજસ્વીના મતે લોકો अच्छे દિનના વાયદા કરીને સત્તાના નશામાં ચૂર થઈ ગયા છે અને પ્રજાને મોંઘવારી હેઠળ ધકેલી દીધી છે, એમ માનવું। देखिए, कमर तोड़ महंगाई है पूरे देश भर में। ये लोग वही लोग आए हैं सत्ता में जिन लोगों ने जनता से वादा किया था कि अच्छे दिन लाएंगे, महंगाई जो है वो कम करेंगे। लेकिन आप देखिएगा पेट्रोल, डीजल, गैस, हर एक चीज का जो खाद के सामान जो है वो सारी चीजें जो है महंगी हो चुकी है। जुताई से लेकर के आपका खुदाई से लेकर के आपका रसोई से लेकर के हर एक चीज जो है महंगा हो चुका है। रोपनी से लेकर के हर एक चीज जो है, खेती बाड़ी से लेकर के स्वाभाविक रूप से जब पेट्रोल और डीजल का दाम बढ़ता है तो स्वाभाविक रूप से हर चीजें जो है महंगी। આ તરફ અંતરિક્ષમાં આજે ઇતિહાસ રચવામાં આવ્યો છે। એમેઝોનના સંસ્થાપક અને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેઝોસ અંતરિક્ષ યાત્રા કરી પરત ધરતી પર આવી ગયા છે। બેઝોસની સાથે 3 અન્ય વ્યક્તિ પણ અવકાશ યાત્રાએ ગયા હતા। બેઝોસની કંપની બ્લુ ઓરિજિનનું ટુરિઝમ રોકેટ ન્યૂ શેફર્ડ આજે 6.5 કલાકે અંતરિક્ષ માટે ઉડાન ભરી અને થોડો સમય ત્યાં રહ્યા બાદ પરત ધરતી પર આવી ગયું હતું। આ એટલા માટે પણ ખાસ છે કારણ કે 1969માં આ જ દિવસે 20 જુલાઈએ પ્રથમ વ્યક્તિએ ચંદ્ર પર પગ મૂક્યો હતો। ભલે બેઝોસ અંતરિક્ષમાં જનાર પ્રથમ અબજોપતિ ન બની શક્યા હોય, પરંતુ પોતાની કંપની બ્લુ ઓરિજિન સાથે અલગ કહાની લખી છે। હકીકતમાં જ્યારે ફ્લાઇટ સ્પેસમાં પહોંચી તો એક્સપર્ટ પાયલટ વોકી ફંક દુનિયાના સૌથી મોટી ઉંમરના એસ્ટ્રોનોટ બની ગયા છે। તો બેઝોસની સાથે 18 વર્ષની ઉંમરમાં ઓલિવર ડેમને સૌથી યુવા વયે સ્પેસની યાત્રા કરી છે।
હવે નજર કરીશું રાજકીય સમાચારો ઉપર। આ તરફ રાજકોટમાં સાતમ આઠમ પર યોજાતા લોકમેળાને રદ કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવાયો। રાજકોટના અધિક કલેક્ટરે લોકમેળાને રદ કરવા અંગે વહેતા થયેલા સમાચારો પર કંઈક આવી સ્પષ્ટતા કરી। તેમણે કહ્યું કે આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા કરી લોકમેળા અંગે નિર્ણય લેવાશે। 2020માં કોરોનાના કારણે રાજકોટમાં લોકમેળો યોજાયો નહોતો। આ વર્ષે પણ સંભવિત ત્રીજી લહેરને લઈ લોકમેળાના આયોજન અંગે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે। આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં એક લોકમેળા આયોજન સમિતિ હોય છે। તે મિટિંગમાં આ અંગેનો નિર્ણય લેવાયો હોય છે। હજુ સુધી રાજકોટ કલેક્ટર ઓફિસમાં આ અંગે કોઈ મિટિંગનું પણ આયોજન આજરોજ કરવામાં આવેલું નથી અને અમુક મીડિયામાં જે સમાચાર આવ્યા છે કે આયોજન રદ કરવામાં આવ્યું છે, તો તે અંગેનો કોઈ નિર્ણય હજુ સુધી લેવામાં આવેલ નથી। તો અમદાવાદમાં ગીતા મંદિર ડેપોમાં જ મમતા બેનર્જીનું વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું છે। જોકે ભાજપના ગઢ અમદાવાદમાં મમતા બેનર્જીના પોસ્ટર લગાવાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે અને હાલ દીદીનું વિશાળ હોર્ડિંગ ચર્ચાનો વિષય બન્યો છે। હવે ગુજરાતમાં ટીએમસીની એન્ટ્રીને લઈ ગણગણાટ શરૂ થઈ ગયો છે। રાજકોટમાં બનનારી એમ્સની ડેડલાઇન જાહેર કરી દેવામાં આવી છે અને આગામી 2 વર્ષોમાં તેનું કામકાજ પૂર્ણ કરી લેવામાં આવશે। રાજકોટ એમ્સ 4 માળની રહેશે, જે 12 વિભાગમાં કાર્યરત કરાશે। રાજકોટમાં એમ્સ હોસ્પિટલ બનાવવા પાછળ રૂપિયા 1195 કરોડનો ખર્ચ થશે। ત્યારે રાજકોટ એમ્સ દ્વારા ટ્વિટર માધ્યમથી તેનો લોગો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતી કલા અને સાંસ્કૃતિક ધરોહરનો સમાવી લેવામાં આવ્યો છે। તો લોગોમાં ગાંધી ચરખો, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, બાંધણીની ડિઝાઇન, સિંહ અને દાંડિયાની પણ પ્રતિકૃતિ રાખવામાં આવી છે। આગામી 2022 પહેલા રાજકોટમાં એમ્સનું લોકાર્પણ કરવાનો દાવો કરાયો છે। ત્યારે એમ્સ શરૂ થતા ન માત્ર રાજકોટમાં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર રાજકોટમાં જ મળી રહેશે। कोशिश की है कि इसमें गुजरात की नहीं पूरे देश की और इवन थोड़ी सी इंटरनेशनल झलक भी आए। तो आप देखोगे कि इसमें गुजरात के बारे में हमने गुजरात का जो गिर लॉयन है उसको साथ में रखा है। स्टैचू ऑफ यूनिटी गुजरात का ही नहीं है, पूरे वर्ल्ड के लिए है। અમદાવાદમાં ધન્વંતરી કોવિડ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી। કોવિડ કેસ ઘટતા હવે ત્યાં દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી। એવામાં હવે ત્યાં ફરજ પર રહેલા ડોક્ટરોને ડેપ્યુટેશન પર મૂકવામાં આવી રહ્યા છે, જે પૈકી 38 ડોક્ટરને અમદાવાદ જિલ્લાના અલગ અલગ પીએચસી સીએચસી સેન્ટર પર મૂકવામાં આવશે। જે જીએમડીસી ધન્વંતરી હોસ્પિટલ છે એમાં એ લોકોના જે ડોક્ટરો એ લોકોએ હાયર કરેલા એ લોકોના અત્યારે આજથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર માટે ફિલ્ડની જુદી જુદી કામગીરી માટે 38 જેટલા એ લોકોના ડોક્ટરો આપણને ફાળવેલા છે, ડેપ્યુટેશન ઉપર મૂકેલા છે। તો એ લોકોને આપણે પીએચસી સીએચસી તેમજ વેક્સિનેશનની કામગીરી તેમજ કોઈ માલ ન્યુટ્રિશન બાળકો હોય તો એનું ફોલોઅપની કામગીરી, એ અલગ અલગ કામગીરી માટે આપણે એમને ડેપ્યુટેશન માટે આજથી મોકલીશું। વડોદરામાં પીઆઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થયાના કેસની તપાસ ડીજીપીએ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે। સ્વીટી પટેલની શોધખોળ બાબતે ક્રાઇમ બ્રાન્ચે સત્તાવાર જાહેરાત કરી છે કે સ્વીટી પટેલની તપાસ બાબતે પીઆઈ અજય દેસાઈનો એફએસએલ ટેસ્ટ કરાશે। પીઆઈ અજય દેસાઈનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવશે અને તપાસ દરમિયાન મળી આવેલ નરકંકાલનો પણ ડીએનએ ટેસ્ટ કરાશે। જોકે હજુ સુધી સ્વીટી પટેલના ગુમ થયા પાછળનું રહસ્ય અકબંધ છે। સ્વીટી પટેલના જે ગુમ થયાની જે તપાસ છે, આજે અમે ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી તરફથી આજરોજ તપાસ કર્યાનો આદેશ કરવાની જે આદેશ કર્યાના આદેશ મળેલ છે। આ ગુનાની જે તપાસ છે એ અમારા એસીપી ક્રાઇમ શ્રી ડીપી ચુડાસમા ચલાવી। મહીસાગર જિલ્લામાં ગેરકાયદે ગર્ભપાતના કેસમાં હોસ્પિટલના નર્સ પર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। નર્સને ડોક્ટરનું નામ ન આપવા માટે દબાણ કરવામાં આવ્યું, ત્યારે નર્સના પરિવારે મંતવ્ય ન્યૂઝને માહિતી આપી ગર્ભપાતનો ધંધો હોસ્પિટલના ડોક્ટર એમઆર શાહ દ્વારા કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે। તેમજ નર્સના પતિએ નિવેદન આપ્યું હતું કે ડોક્ટરના ઇશારે તેમની પત્ની કામ કરતી હતી। જામનગરની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એબીવીપીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો તો સ્કૂલમાં પ્રવેશ આપવા બાબતે કાર્યકરોએ હોબાળો મચાવ્યો। સાથે જ પોતાની સ્કૂલના જ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપી અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોવાનો કાર્યકરોએ હોબાળો મચાવ્યો।
વલસાડમાં તિથલનો દરિયો સહેલાણીઓ માટે આજથી ખુલ્લો મુકાયો છે, ત્યારે મોટી સંખ્યામાં સહેલાણીઓ તિથલ બીચ ઉપર જોવા મળ્યા હતા. આ સાથે જ દરિયામાં કરંટ જોવા મળતા 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે સહેલાણીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પણ હાલ કોરોનાના કેસોમાં ઘટાડો થતા તિથલનો દરિયો સહેલાણીઓ માટે ખોલવામાં આવ્યો છે. ગુજરાતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં વરસાદની શરૂઆત થતાં જ ગુજરાતભરમાંથી પ્રવાસીઓ ડાંગ જિલ્લામાં હરવા ફરવા માટે આવી રહ્યા છે. ડાંગમાં 2 દિવસ પડેલા વરસાદ બાદ સાપુતારા, ડોન સહિત ડાંગ જિલ્લામાં કુદરત 16 એકડાએ ખીલી ઉઠી છે. વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ગીરાધોધ 16 એકડાએ ખીલી ઉઠ્યો છે. ડાંગમાં વરસેલા વરસાદથી અંબિકા નદી ઉપર આવેલ ગીરાધોધનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. મોટાભાગના શહેરોમાં વરસાદ પડી રહ્યો છે, તો આગામી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. સમગ્ર રાજ્યમાં વાતાવરણ વાદળછાયું થયું છે. આગામી 1 સપ્તાહ સુધી ગુજરાત રાજ્યમાં ખૂબ સારો વરસાદ નોંધાઈ શકે છે. તેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ નોંધાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદની અંદર જે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં મધ્યમ વરસાદ પડી શકે છે. જે રીતે અપર એર સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવેટ થઈ છે, સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ત્યારે અમદાવાદ શહેરની અંદર પણ જે વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે અને આ છૂટાછવાયા વરસાદના કારણે અનેક વિસ્તારોની અંદર જે વરસાદ નોંધાયો છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને અમદાવાદીઓએ ભારે ઉકળાટ અને બફારા બાદ જે વાતાવરણમાં ઠંડક છે તેનો અહેસાસ કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હવે નજર કરીશું ટોપ 10 આંતરરાષ્ટ્રીય ખબરો ઉપર સંક્ષિપ્તમાં. ઇન્ડોનેશિયામાં ઘણા દિવસો પછી રાહતના આંકડા જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં ઇન્ડોનેશિયામાં 34,257 નવા કેસ નોંધાયા છે, જે ટોચના આંકડા કરતાં 33,000 ઓછા છે. યુકેમાં પણ ઉપરા છાપરી ઝડપી ઉછાળા બાદ છેલ્લા 24 કલાકમાં આંશિક રાહત સાથે 40,000 નવા કેસ નોંધાયા છે. યુકે માટે મોટી રાહત એ વાતની છે કે 24 કલાકમાં મૃતકાંક 19 જ નોંધાયા છે. ઈરાન પણ હવે કોરોનાના ત્રીજા વેવના એન્ટ્રસ ગેટ પર છે. ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં 25,441 નવા કેસ નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહમાં ઇન્ડોનેશિયામાં 3.50 લાખ નવા કેસ નોંધાયા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. 3.13 લાખ કેસ સાથે યુકે બીજા ક્રમે છે, તો બ્રાઝિલ 2.86 કેસ સાથે ત્રીજા ક્રમે છે. છેલ્લા એક સપ્તાહમાં વિશ્વમાં સર્વાધિક મૃત્યુ બ્રાઝિલમાં 8,700થી વધુ નોંધાયા છે, જ્યારે ઇન્ડોનેશિયામાં 7,100થી વધુ લોકોના મોત થયા. કેનેડા 9મી ઓગસ્ટને વેક્સિનેટ અમેરિકા માટે સરહદ ખોલી નાખશે. મહિનાથી અમેરિકા સહિતના અન્ય દેશો માટે કેનેડાની સરહદ બંધ હતી. દિવસભરના 20 મહત્વના સમાચારો સાથે સુપર 20માં હાલ બસ આટલું. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગિન કરવાનું ચૂકશો નહીં, મંતવ્યન્યૂઝ.com. નમસ્કાર.